એમાં ગુરુજીના દર્શન થાય. કેદાર ક્ષેત્રમાં બરફના બહુ હિમખંડો વચ્ચે શરીર ઉપર એક પણ વસ્ત્ર ધારણ નથી કરતા એ આટલી કાતિલ ઠંડીમાં પણ. આ એમના સંન્યાસી શરીરનું આયુષ્ય મેં આપને કહ્યું. સંન્યાસીએ જ્યારે ગુરુ મંત્ર લે, સંન્યસ્ત દીક્ષા ધારણ કરે, એ દિવસ એનો જન્મદિવસ કહેવાય. એટલે એના પહેલાંનું આયુષ્ય તો મને ખબર નથી. શિષ્યની એક મર્યાદા હોય એટલે આપણે પૂછી પણ ન શકાય એમને. ધ્યાનમાં અમુક સવાલો આપણે ન પૂછી શકીએ ને, ગુરુની એક મર્યાદા હોય. પણ આટલું આયુષ્ય હું જાણું છું કે આ 1738મું વર્ષ છે. શરીર ઉપર એક પણ વસ્ત્ર ધારણ કરતા નથી. અન્ન જળનો આટલા વર્ષોથી ત્યાગ કર્યો છે. બિલકુલ નહીં. ફક્ત યોગ બળ ઉપર સૂર્યપ્રકાશ અને વાયુ આનું ગ્રહણ કરીને એમનું શરીર ટકાવી રાખેલું છે. કદાચ માથા ઉપર 1-1, 1.5 ફૂટ જેટલી જટાઓ, અને એ સિવાય જમીન ઉપર આળોટતી કહી શકીએ આપણે એવી જટાઓ હોય ચાલતી.